વાલો 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 મારો અવાજ આવી રહ્યો છે ભાઈ મિત્રો? હા કે ના, હા કે ના, હા કે ના, બોલો બોલો. चलो डन है, चलो अपन रेडी है लेक्चर शुरू करने के लिए. तुम क्या रेडी हो कि नहीं? चलो તો મજામાં છીએ આપણે સૌ? હા આજે લાઈટ છે. યસ, ગઈકાલે એમ થયેલું, હા આમ કરતો ગયો અને લાઈટ વહી ગઈ, બરાબર. અને પછી એવું છે કે મેં રાઈડ નાખી તો 4 સ્ટુડિયોમાં સંભળાણી કે આ શું થયું સાહેબ. પણ એવું થયું કે લાઈટ ગઈ ને બધા ચૂપ થઈ ગયા, મારું વાંક્ય આમ હવામાં હતું, તે અડધું આમ હવામાં રહી ગયું ને અડધું ઉઈ ગયું એમ. તો આવું થયેલું. પણ બાય ધ વે વાર્તા આપણી ખતમ થઈ ગયેલી હે ને? ઓકે, ઇન્ડિયાનો HDA રેન્ક 134માં છે. યસ, ઓકે. પણ હવે આજે જરાક સ્ટોરીનો સાર હવે આપણે સમજીશું ને. નાણંદ ફુગા ઓલરેડી આપણે આ ગઈકાલે આ ભણી લીધું છે ને. ધ્યાનમાં રાખવાની બાબતો એસીપી એપી લર્નર જેમ કેન્સની વ્યાખ્યાઓ જોઈ લીધી છે. આજે આપણે ભણવાના છે ફુગાવાના લક્ષણો. અહીંયાથી આપણે બાકી હતું, અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ ને. ફુગાવાના લક્ષણો 2 માર્ક્સ માટે ખાસ અગત્યના. 4 કારણો છે એટલે 2 માર્ક્સ માટે ખાસ પૂછે. તો શું છે ફુગાવાના લક્ષણો? ખાસ સમજવા જેવા છે, ધ્યાન રાખજો. ઓકે ચાલો, કેનની વ્યાખ્યા ફરી સમજાવો. ત્યારે લાઈટ ગઈ હતી. અચ્છા એવું છે. ચલો કેન્સની વ્યાખ્યા, અલા ભાઈ પાછળ, હાલ. અચ્છા આ બાકી છે, હાલો સમજી લઈએ ભાઈ. તો ડોક્ટર J.M. કેન્સ, હા અચ્છા આઈ નો એણે અમેરિકાના બહાર કાઢ્યું ને બધું કહેતા અમેરિકાને આમ કરવા ગયો તો વહી ગઈ હતી લાઈટ. અચ્છા ડન. તો જેમ કેન્સ એવું સરસ મજાની વાત આપણને કરી ગયા કે ફુગાવાની સાચી પરિસ્થિતિ ક્યારે સર્જાય. સાચો આ બધા એમ કહે છે કે ભાઈ નાણાંનો પુરવઠો વધી જાય, વસ્તુના પુરવઠા કરતા માંગ વધી જાય, આવક કરતા ઓલી આવક વધી જાય, એ તો ફુગાવો છે. ભાવ વધી જાય એટલે મારા રોયા થઈ જાય, એ ફુગાવો છે. હકીકતમાં સાચો ફુગાવો ક્યારે સર્જાયો કહેવાય તો જે સાધનો છે, હવે આ કયા સાધનોની વાત જેમ કેન્સ કે છે? સાધનો કે છે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આ જે ઉત્પાદનના 4 સાધનો છે એને શું હોય? પૂર્ણ રોજગારી પછી. કેવી રોજગારી પછી? પૂર્ણ રોજગારી કોને કહેવાય? જેટલા સાધનો દેશમાં હોય એ બધાને કામ મળી જાય, કોઈ સાધન વપરાયા વગરનું ન રહે, બધાનો ઉપયોગ ઉત્પાદનમાં કરી નાખવામાં આવે, બધા શ્રમિકોને ઉત્પાદનમાં લઈ લેવામાં આવે, બધી જમીન ઉત્પાદન કરવા માટે કાં ખેતી થાય, કાં તો ઉદ્યોગ થાય, કાં તો વ્યવસાય કાંઈ પણ થાય, બધા નિયોજકો કામ કરતા હોય, બધું જ બધી મૂડી વપરાયા વગરની ન હોય, બધી મૂડી વપરાઈ ગઈ હોય. એટલે 4 સાધનોનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય અને પછી જો આવક વધે, કોની? લોકોની આવક વધે તો ફુગાવો સર્જાય. ઓકે, હવે આ તો કઈ રીતે પોસિબલ થાય ભાઈ? તો સ્વાભાવિક છે, સમજો કે અત્યારે ભારત દેશમાં બેરોજગારીનો દર સમથિંગ 5 થી 6% છે. મતલબ 5 થી 6% લોકો એવા છે દેશમાં કે જે લોકો બેરોજગાર છે, જેમની પાસે કાંઈ ખાવા પીવાની શક્યતાઓ નથી, મતલબ કામ જ નથી, તો પછી ખાવા પીવાની ક્યાં વાત રહી? બેકાર લોકો છે. 5 થી 6% લોકો કે જેમને કામના ઠેકાણા નથી. હવે જો જેમ કેન્સની વ્યાખ્યા પ્રમાણે આપણે ગણીએ પૂરેપૂરી રોજગારી આપી દઈએ તો અત્યારે માની લો 95% લોકો કમાય છે, એટલે એટલી આવક હોય ને 95% જેટલી. માની લો 100 માણસો છે ને 100 માણસો 1 રૂપિયો કમાય છે, 100 રૂપિયા આવક થઈ. પણ બેરોજગારી 5% છે, 5 જણા નહીં કમાતા, 95 રૂપિયા આવક છે માર્કેટમાં. પણ હવે જો જેમ કેન્સના મતે પૂરેપૂરી રોજગારી આપી દઈએ તો 95 ને બદલે કેટલા રૂપિયા લોકોની આવક વધે? 100 લોકોની 100 રૂપિયા આવક થઈ જાય. એટલે જે લોકો પહેલા નહોતા કમાતા એ પણ હવે કમાવા માંડે, અને કમાવા માંડે એટલે પરિણામ શું આવે કે નાણાં પુરવઠામાં શું થાય? વધારો. કારણ કે જે ઓલા 5 થી 6% બેકાર હતા એને હવે નોકરી મળી, કામ મળ્યું એટલે બદલામાં વળતર તરીકે વળતર મળશે, અને વળતર મળશે ભાઈઓ બહેનો તો પછી આવક વધશે, માંગ વધશે, થાય ને બધું. એના કારણે પછી જે ભાવ વધે. હા, 150 કરોડમાંથી કેટલા લોકો બેરોજગાર? 9. તમને એમ લાગતું કે સાહેબ 100 માંથી 5 તો નાનો આંકડો ને, સમજણ પડી? તો 9 કરોડ લોકો બેરોજગાર છે. જેમ કેન્સના મતે આ 9 કરોડ લોકો જે બેકાર છે એને જો તમે કામ આપી દો તે 9 કરોડ લોકોની આવકમાં શું થાય? વધારો. હવે એમની આવકમાં વધારો થાય તો એ લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, ખરીદ શક્તિ વધે તો માંગ વધે તો એટલો પુરવઠો સામે કઈ રાતોરાત વધી જવાનો છે? ના મુન્ના ના. તો શું સર્જાવે છે? ફુગાવો. એ પછી સાચો ફુગાવો કહેવાશે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ડન ને? એટલે આ રીતે ઉત્પાદનના જે 4 સાધનો છે એને પૂરેપૂરી રોજગારી મળી જાય, અને પછી જો ભાવ વધે કે પછી જો આવક વધે તો સાચો ફુગાવો સર્જાય.
હે ને? એટલે આ વ્યાખ્યા જેમ કેન્સની છે. કોઈ હમણાં મને વચ્ચે પૂછતું હતું કે લખવાની કઈ, ત્રણમાંથી જે ખોટી હોય ને લખજો. સમજાઈ ગયું? ત્રણમાંથી જે વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા, બીજી વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા, જે ખોટી વ્યાખ્યા છે એ તમને લખવાની છૂટ. સાહેબ ખોટી તે કઈ છે જ નહીં, તો ભાઈ બધી સાચી જ છે ભાઈ, તમને જે ગળી લાગી કે લખવાની. પણ યાદ રાખજો, મેં તમને નાણાંની બે વ્યાખ્યા નામ સહિત પાકી કરવાની કીધી હતી. સેમ આ પણ કરવી પડશે. એટલે બધું મળીને આખા ઇકોનોમિક્સમાં 5 એવી વ્યાખ્યા હું તમને કહું છું કે જે નામ સહિત યાદ રાખવાની છે. એ આ જ ચેપ્ટરમાંથી છે. હવે પછી ને ચેપ્ટરમાં ક્યાંક કદાચ વ્યાખ્યા આવે તો બરાબર, લગભગ તો નહીં આવે, આવશે તો ઠીક છે, એમાં નામને યાદ નહીં રાખતા. પણ આ કારણ કે MCQ માં 1 માર્કમાં બહુ બધી વાર આવા લોચા મારે છે. ઓકે, નામથી પણ પૂછાય. યસ એટલા માટે તો કહું છું ને, એટલા માટે જ કહું છું કે નામ યાદ રાખજો એમ. ઓકે, ક્લિયર થઈ ગયું ને? એટલે યાદ રાખજો વ્યાખ્યામાં નામ. આ બસ આ 5, આ 3 એ અને 2 નાણાની વ્યાખ્યા, 5 વ્યાખ્યા થઈ ગઈ. પછી બાકી પછી તો ઢીંગા ચીકા. હાલો, ફુગાવાના લક્ષણો આપણે 2 માર્ક્સ માટે વાત કરી હતી, એ આપણે ભણવાના છે. ત્રીજું સમજાવતો તો સરવૈયા હેતસ્વીબા બેન, ત્રીજું સમજાવતો તો. અરે મારા ભગવાન, આજ સમજાવી રહ્યો અત્યારે. આજ ક્યાં હતા? હેતસ્વીબેન ક્યાં હતા બેટા? અચ્છા, વોઇસનો પ્રોબ્લેમ હતો. તો ફરી વાર મેં એટલું સમજાવ્યું છે કે ઉત્પાદનના જે 4 સાધનો છે, ઉત્પાદનના 4 સાધનોને જો તમે પૂરેપૂરું કામ આપી દેવાનો, પૂરેપૂરો ઉપયોગ કરી નાખો, પછી જો લોકોની આવકમાં વધારો થાય અને પછી જો ભાવ વધે તો એને ફુગાવો કહેવાય. ઓકે, તો સાધનો એટલે ઉત્પાદનના સાધનો, પૂર્ણ રોજગારી મતલબ બધું કામ મળી ગયું છે અને પછી જો પણ લોકોની આવક વધે તો ફુગાવો સર્જાય છે. આવી કંઈક વાત જેમ કેન્સે કરી. સાદી ભાષામાં જમીન મૂડી શ્રમ નિયોજક જે 4 સાધનો છે એને તમે પૂરેપૂરું કામ, કોઈ બેકાર જ ન પડ્યું રહે, બધાને કામ મળી જાય. અને પછી જો ભાવ વધે કે નાણાકીય આવક લોકોની વધે તો એ લોકો માંગ વધારશે ભવિષ્યમાં, પછી ખરીદી કરશે અને એના કારણે ભાવ વધશે. તો એ સાચો ફુગાવો છે, એવું જેમ કેન્સે કીધું. ત્રણેયના અલગ અલગ કોન્સેપ્ટ છે, ત્રણેય પોતપોતાની રીતે ફુગાવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ત્રણેયની વ્યાખ્યા નામ સહિત યાદ રાખવાની થશે. પરીક્ષામાં ક્યારેક એમ પૂછે કે એપી લર્નરના મતે ફુગાવો એટલે શું, ક્યારેક વ્યાખ્યા પૂછીને એમ કે આ કોણે વ્યાખ્યા આપી, એમ બે રીતે પૂછી શકે. અને એટલા માટે હું કહું છું કે નામ સહિત યાદ રાખજો. ડન? અને લખીને પાકું કરજો, નકર બધું ભેગું ન થાય કહેજો, મારી ગેરંટી છે. લખ્યા વગર પાકું કરીને એકવાર વાંચ લેજો. એપી લર્નર એસીપી ગો આમ જેમ કેન્સ બરાબર. બીજા દિવસે ભેગું ન થાય મને કહેજો. અડધા ભૂલી જશે, કાલે વાંચ્યું હતું, હું વાંચ્યું હતું કાલે. ઓકે, અડધા મારી જેવા હશે, કાલે સાહેબ વાંચ્યું હતું પણ હું વાંચ્યું યાદ નથી. ઓકે, એટલે આવા હશે એટલે લખીને પ્લીઝ પાકું કરજો, નહીંતર આ યાદ નથી રહેવાનું. હે ને? ચાલો આગળ વધીએ. ફુગાવાના લક્ષણો 4 છે જે 2 માર્ક્સમાં પૂછાય છે. પહેલું લક્ષણ એવું આપણને કીધું છે કે ભાવ સપાટીમાં સતત વધારો થાય. ભાવ સપાટી એટલે ભાઈ સાદું છે, કિંમત, પ્રાઇસ. ઓકે, તો ભાવમાં શું થાય? સતત વધારો થાય. સતત વધારો અને પાછો કેવા સમયગાળા માટે? લાંબા ગાળા માટે. ભાઈ એવું નહીં એકવાર ભાવ વધે ને એકવાર ઘટે ને વધે ને ઘટે ને વધે ને ઘટે, આમ નહીં ભાઈ. સતત અને સતત ભાવમાં શું થાય? વધારો. 3 વ્યાખ્યા કઈને ન પૂછે પાર્થ. ઓકે, ન પૂછે બેટા, 1 માર્કમાં જ પૂછે. હો ને? કાલની PDF અપલોડ થઈ ગઈ છે, જોઈ લેજો. ઓકે, ડન. એટલે વસ્તુ શું છે કે લાંબા સમય સુધી એટલે આજ ભાવ વધ્યા કાલે વધે કરતા સતત વધ્યા કરે. ઓકે, તો એ સતત ભાવ વધવા એટલે ફુગાવો કોને કહેવાય? સતત ભાવ વધે. શેર માર્કેટના ના શેર માર્કેટમાં શેરના ભાવ વધે છે એને ફુગાવો ન કહેવાય. કેમ? કારણ કે આજ વધ્યા હોય કાલે બધા તળિયે બેસી જાય, વળી પાછા આસમાને ચડી જાય, તળિયે બેસી જાય. શેર માર્કેટને રેફરન્સમાં નથી લેવું. સાદું સમજો ને, કોઈ વસ્તુ છે એના ભાવ આજે 5 રૂપિયા છે, આવતા મહિને 6 રૂપિયા થાય, એમાં રાતોરાત વધવા જ ન મળે, વધે નહીં વાંસની જેમ. પણ આ વર્ષે 10 રૂપિયા વધ્યા, આવતા વર્ષે 5 રૂપિયા વધ્યા, થોડાક વધે પણ વધે. 1 રૂપિયા વધે પણ એ દર વર્ષે વધે. ઓકે, તો એને ફુગાવો કહી શકો. બીજું લક્ષણ છે કે ખાલી એક વસ્તુના ભાવ ન વધે ફુગાવામાં, બધા જ ક્ષેત્રોના ભાવ વધે. બધા ક્ષેત્ર, કયા ક્ષેત્રની વાત થઈ છે? આ ખેતી, ઉદ્યોગ ને સેવા. એટલે જો ફુગાવો આવે તો માત્ર અનાજ નો મોંઘું થાય, ટીવી મોંઘું થાય, સિમ કાર્ડમાં ઓલું રિચાર્જ મોંઘું થાય, પેટ્રોલ મોંઘું થાય, ટોલ ટેક્સ મોંઘો થાય, જીએસટી વધે, પેની મોંઘી થાય, બધાના ભાવ વધે. ઓકે, એટલે બધા જ ક્ષેત્રની વસ્તુના ભાવ વધે. એવું નહીં ખાલી એકના જ ભાવ વધે. મોંઘા હોગા તો સબ હોગા. ઓકે, એમ. તો આ 2 ડન છે. ત્રીજું ખાસ
આ એમસીક્યુમાં બહુ બધી વાર પૂછાય છે હે ને, કે ફુગાવો થાય ત્યારે નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંમાં રહેલી વસ્તુ ખરીદવાની શક્તિ શું થાય? ઘટે. શું થાય? એકવાર કહો ને, સેવામાં કોનો સમાવેશ થાય? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, બેન્કિંગ, આરોગ્ય, શિક્ષણ, રેલવે, પેટ્રોલિયમ, વીજળી, સ્વચ્છતા. ઓકે, તો ફુગાવો એટલે શું? કે નાણાંનું મૂલ્ય, નાણાંની જે વેલ્યુ છે, નાણાંની વેલ્યુ શાના આધારે મપાય? કોઈ નાણું કેટલું મોંઘું, કોઈક નાણું કેટલું સસ્તું, કિંમતી, એની શાના આધારે મપાય? ખરીદ શક્તિને. એ જે નાણાંની નોટ છે, એ નાણાંની નોટમાં તમે આપો તો સામે તમને કેટલી વસ્તુ મળે, એ નોટની મૂલ્ય કહેવાય, નોટની વેલ્યુ કહેવાય, નોટની ખરીદ શક્તિ કહેવાય. હવે તમે કોઈ નોટ દુકાનવાળાને આપો છો ને એના બદલામાં તમને બહુ ઝાઝી વસ્તુ મળે છે, મતલબ એ નોટનો પાવર ઝાઝો છે. અને તમે નોટ દુકાનમાં યુગાન્ડાની જેમ આપો છો અને દુકાનવાળો કે આનું શું આવે, આનું તો પાંચવી નહીં આવે, $1 અબજ નોટ આપો તો એક બ્રેડનો કટકો આપું તમને, તો ત્યાં સાવ વેલ્યુ ડાઉન ને. એટલે અહીંયા એ સમજો કે જ્યારે વસ્તુના ભાવ વધે, જ્યારે ફુગાવો સર્જાય, ત્યારે નાણાંમાં રહેલી વસ્તુ ખરીદવાની શક્તિ શું થાય? ઘટે. હું તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. માની લો કે તમારી પાસે ખિસ્સામાં, આ બધું પૂછ નાખીશ એટલે યાદ રાખજો, 10 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? એટલે તમારા ખિસ્સામાં આવક 10 રૂપિયા છે અત્યારે. દુકાને તમે ક્યાં ચોકલેટ લેવા માટે, અને અત્યારે એક ચોકલેટનો ભાવ 1 રૂપિયા છે. કેટલા રૂપિયા છે એક ચોકલેટનો ભાવ? 1 રૂપિયા છે. તમારે 10 રૂપિયા વાપરી નાખવા છે, વાપરી જ નાખવાના જ ભાઈ. કાલ કોને જીવે કોને નો ખબર છે ભાઈ. તો 10 રૂપિયા ખિસ્સામાં છે, એક ચોકલેટ બરાબર તમારે 10 રૂપિયા વાપરી નાખવા છે. કેટલી ચોકલેટ ખરીદી શકો એ 10 રૂપિયાની નોટથી? કેટલી ચોકલેટ કહેતો કે 10 ચોકલેટ ખરીદી શકો? યસ ઓર નો? ગણતરી 10 એકા 10, ગાડી આવી બસ. અલા ભાઈ આને પાછા તોફાન શરૂ કરી દેલા. ભોપા તને ભાન નથી પડતી? ભણાવતી વખતે ડિસ્ટર્બ ન કરવાનું હોય. માર ખાસ કોક દીનો હે બસ. ઓકે, આ પાછા મારી પેન ડ્રાઈવ હમણાં આવશે સાહેબ, હું છું એમ મને વઢો. જો આવી ને કાલની જેમ લાઈટ જાય. ના ના ઓકે, બોર્ડને વધ્યો તો એટલે લાઈટ નો જ ગઈ. એટલે કે સાહેબ જોઈજો કાલે કે બોર્ડને વધ્યો તો એટલે થોડી લાઈટ વહી ગઈ, કઈ રિહાઈ નો જ ગયું. ઓકે, તો બધું એરિયામાં લાઈટ વહી ગઈ હતી, અંધાર થઈ ગયો હતો. વરસાદ જો કે આવ્યો નહીં પછી. હવે ખિસ્સામાં 10 રૂપિયા ને 10 રૂપિયા છે, પણ ચોકલેટના ભાવ 1 રૂપિયા હતા, એ વધીને 2 રૂપિયા થઈ ગયા. કેટલો ચોકલેટનો ભાવ થઈ ગયો? 2 રૂપિયા થઈ ગયો. તો હવે કેટલી ચોકલેટ ખરીદી શકો? 5 રૂપિયા, સોરી 5 ચોકલેટ ખરીદી શકો. હવે અહીંયા જો હું શું સમજાવવા માંગુ છું કે એટ એ ટાઈમ જ્યારે ભાવ ઓછો હતો તો નોટ તો 10 રૂપિયાની છે ને બે વખતે ખિસ્સામાં. અહીંયા 1 રૂપિયાની ચોકલેટ છે ત્યારે ખિસ્સામાં 10 રૂપિયા છે, 2 રૂપિયાની ચોકલેટ છે ત્યારે ખિસ્સામાં 10 રૂપિયા છે. તો અહીંયા એ સમજવાનું કે જ્યારે ભાવ ઓછા હતા ત્યારે આ 10 રૂપિયાની નોટથી તમે 10 વસ્તુ ખરીદી શકતા હતા. પણ હવે ભાવ વધ્યો અને નોટ એટલી ને એટલી, નોટ કઈ નાની ન થઈ જાય. ભાવ વધે એટલે નોટ ખરીદ શક્તિ ઘટે એટલે કઈ નોટ નાની ન થઈ જાય, ઘટીને કઈ અડધી ન થાય. હા મારા રર ભાવ વધી ગયા, મારે તો કેમ નોટ મોટું રહેવું, એટલે સંકોચાઈ જાય, સંકોચાઈ ન જાય. નોટ એટલી ને એટલી રહે. પણ નોટમાં જે પહેલા 10 ચોકલેટ ખરીદવાની શક્તિ હતી, હવે ભાવ વધ્યા એટલા માટે હવે 10 ચોકલેટ નહીં લઈ શકાય. હવે કેટલી લઈ શકાશે? 5 ચોકલેટ લઈ શકાશે. ઓકે, તો નોટ તો સેમ રહી. તો એવું શું થયું કે ચોકલેટ ખરીદવાની શક્તિ ઘટી ગઈ? ભાવ વધી ગયા એટલે. આ એક નાનું સિમ્પલ ઉદાહરણ છે. ઓકે, એટલે જ્યારે વસ્તુ કે સેવાના ભાવ વધે તો તમારી પાસે જે પૈસા છે એનાથી પહેલા જેટલું આવતું હતું હવે એટલું આવી શકે નહીં. કેવું આવે? ઓછું, કારણ કે મોંઘું થઈ ગયું છે. સમજણ પડી ને? જે પેન સાઇનો સોફ્ટેક બહુ બધા લોકો વાપરતા હશે, બહુ બધા મિત્રો વાપરે, બ્લુ કલરનું ઢાંકણું અને પારદર્શક પેન, હે ને? હવે એ જે સાઇનો સોફ્ટેક પેન છે, હું જ્યારે 11મું ભણતો ત્યારે 2 રૂપિયાની એક આવતી હતી. 2 રૂપિયાની એક, 3 રૂપિયાની 2, અને હવે 5 રૂપિયાની એક આવે છે. તો મારી પાસે 10 રૂપિયા ત્યારે હતા, હું 11મું ભણતો ત્યારે, તો હું 5 પેન લઈ શકતો હતો. અને હવે તમે 10 રૂપિયાથી કેટલી પેન લઈ શકો? માત્ર 2. તો નોટ તો એટલી ને એટલી રહી છે. સમજણ પડી? પણ વસ્તુ મોંઘી થઈ ગઈ એટલે પહેલા જે 10 રૂપિયા નોટથી 5 પેન આવી જતી હતી, હવે 10 રૂપિયા નોટથી માત્ર 2 જ પેન આવે છે. તો એવું કેમ થયું? કારણ કે મોંઘું થઈ ગયું છે. હવે તમે એમ કહો ના સાહેબ અમારે તો 5 જ પેન લેવી છે, તો વધારે નોટ દેવી પડે ને? તો ક્યાં પ્રોબ્લેમ છે? વધારે નોટ દેવી પડે. પણ આપણે કહેવાનો મતલબ એ છે કે ભાઈ આવક મારે આટલી જ છે મારી,
તો ત્યારે પહેલા જેટલું ખરીદી શકતા હતા હવે એટલું ખરીદી શકો નહીં. ઓકે, તો યાદ રાખજો એમસીક્યુ શું પૂછાય કે સતત અને સર્વગ્રાહી ભાવ. એમસીક્યુ જો એક એવું એમસીક્યુ તમને સ્વાધ્યાયમાં આપ્યો છે કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા. જો તો આપ્યો છે એવો એમસીક્યુ. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં છે. આ સતત સવાલ સમજાઈ દો એટલે તમને પછી સ્વાધ્યાયમાં લોચા ન લાગે. સતત એટલે સતત વધારો, સર્વગ્રાહી એટલે સર્વગ્રાહી ભાવ વધારો. તો કોના વિશે વાત પૂછવામાં આવી છે? સતત અને સર્વગ્રાહી ભાવ વધારો એટલે ફુગાવો. ફુગાવાનું લાંબુ નામ ખેંચીને કર્યું છે. ઓકે, એટલે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિ એને શું કહેવાય? ફુગાવો. ફેરવીને પૂછું તમને એટલે એના ઉપર પેન્સિલથી કૌંસમાં લખીને કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારોનો મતલબ શું થાય? ફુગાવો. સર્વગ્રાહી એટલે બધે ભાવ વધે, સતત એટલે સતત ભાવ વધે. તો એમાં શું થાય? નાણાંનું મૂલ્ય શું થાય? ઘટે. શું થાય? ઘટે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પૂર્ણ રોજગારી પછી. કોઈની પૂર્ણ રોજગારી પછી? ઉત્પાદનના સાધનોને પૂરેપૂરી રોજગારી મળી જાય પછી પણ જો આવક વધે કે ભાવ વધે તો એને શું કહેવાય? ફુગાવો. ઓકે, આ કોણે આપી વ્યાખ્યા? આવું કોઈ કહી ગયું? આ રિપીટ થયું? હા, જેમ કેન્સ. તો જેમ કેન્સ કહી ગયા ને હમણે કે ઉત્પાદનના સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ જો આવક વધે તો એનો સાચો ફુગાવો કહેવાય. એને તો એ સેમ વ્યાખ્યા છે. એમની કોપી મારીને મૂકી દીધી છે. ક્લિયર થઈ ગયું? હા, હમણાં જ કહીને ગયા જેમ કેન્સ. ઓકે, ક્લિયર ને? તો આ 4 લક્ષણો છે, 2 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. એક લીટીના છે. 2024માં માર્ચ 2024માં ભાઈઓ બહેનો પૂછાઈ ગયેલા ઢીંગા ચીકા છોકરાએ લખી નાખેલા. ઓકે, ચલો ડન. હવે પછી આપણે અમુક બાબતો એવી છે જે ફુગાવાને સમજવા માટે ધ્યાનમાં રાખવી પડે. ઓકે, કોન્સેપ્ટ ભણી ગયા, વ્યાખ્યા ભણી ગયા, લક્ષણો જોઈ લીધા અને અમુક બાબતો એવી છે જેને આપણે સમજવી જોઈએ. એ સમજવી આપણી ફરજ છે. તો જોઈએ ફુગાવાને. અને આ છે ને બહુ એકારે આવું નહીં પૂછે ફુગાવાને સમજવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, પણ આમાંથી એક માર્કનું છૂટક ક્યારેક પૂછે છે. ચોથો મુદ્દો વ્યાખ્યા તરીકે ન ચાલે બેટા હાર્દિક. ઓકે, તો ચાલે એમ હોત તો ઈ તે વ્યાખ્યા બનાવીને ન મૂકે. શું મારા ભાઈ, સિમ્પલ બુદ્ધિ ચલાવો. ઓકે, આ બહુ સરસ કીધું છે. 1 માર્ક માટે ઘણી બધી વાર આ પૂછાય છે. દાબેલો ફુગાવો. કેવો વિચિત્ર શબ્દ છે, દાબેલો ફુગાવો. સરકાર ફુગાવો છે એ ફુગાવોને ખુરશી ઉપર મૂકે. પેલા સરકાર ખુરશી આમ પાથરે અને પછી ફુગાવાને મૂકે અને પછી માથે બેસી જાય. ઓકે, એને કેવો ફુગાવો કહેવાય? દાબેલો. મેં સરકારનો ઉલ્લેખ કેમ કર્યો? કારણ કે સરકાર નામ છે. સિમ્પલ. અને એક ઓર કોઈ કોન્સેપ્ટ એવો છે કે નાની હોય એને દાબેલી કહેવાય. નાના બ્રેડ હોય, નાના પાઉં એને દાબેલી કહેવાય. મોટો પાવો મૂક્યો હોય એને દાબેલો કહેવાય. ઓકે, પણ આ બધા મિનિંગ એવા છે કે જે આપણા પુસ્તકની બહારના છે. એની આને કઈ લેવાય? આ બેહવાને, આ દાબેલી, દાબેલાને. ઓકે, દાબેલીન ભાઈનું નામ શું? દાબેલો. ઓકે, ઓલો હતો ને ગોતીલો, તો આ તો દાબેલો. ઓકે, તો ઓલા એમ નહીં કહેતા ગોતી લો, તમે ગોતી લો. દાબેલો, તમે દાબી લો, દાબેલો દાબી લ્યો. આપણે કાઠિયાવાડીમાં તમારે એમ કે દાબી લ્યો એટલે ખાઈ લ્યો એમ. આ તો કે બહુ દાયબું, કે જોરદાર દાયબું એમ. તો દાયબુનો મતલબ કે આજ અમે બહુ ખાધું એમ. એક મતલબ એમ થાય મારવું થાય કે આને તો ફેરવે બહુ દાયબા, એવા દાયબા ને આજ તો બરાબર ને ઢીબી નાખ્યા એમ. કેટલો મતલબ નીકળી શકે દાબવાના. પણ બસ આપણે દાબેલો ફુગાવો. દાબેલા ફુગાવાને બાય ધ વે ઇંગ્લિશમાં કહેવાય કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન. શું કહેવાય? કંટ્રોલ કરે છે સરકાર. નિયંત્રિત ફુગાવો બેટર શબ્દ છે. શું? નિયંત્રિત ફુગાવો. સમજણ પડી? આ દાબેલા ફુગાવાને આપણે સ્પષ્ટ ભાષામાં, પુસ્તકમાં દાબેલો ફુગાવો છે એટલામાં એ શબ્દ રાખ્યો છે, પણ આપણે શિષ્ટ ભાષામાં સમજવું હોય તો આનો મતલબ શું થાય? કંટ્રોલ, નિયંત્રિત ફુગાવો, કે જેને સરકાર કંટ્રોલમાં કરવાની ટ્રાય કરે. હે ને? કઈ રીતે જરાક જોઈ લો. ક્યાંય જોઈ લો કે સરકાર કંટ્રોલ કરે ફુગાવાને, ભાવ વધવા દે નહીં. હવે સરકાર ભાવ ન વધવા તો કંઈક તો પગલાં લેવા પડે ને ભાઈ. કઈ રીતે પગલાં લેવા પડે? તો 2 પગલાં સરકાર લે છે. એક તો કાયદા દ્વારા છે અને બીજું સબસિડી દ્વારા. હવે કાયદો કઈ રીતે બનાવે? શું કાયદો બનાવે? ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુ એવી કે જેના ભાવ સતત ને સતત વધતા જતા હોય, સરકાર શું કાયદો બનાવે કે આટલા રૂપિયા પછી હવે કોઈ વેપારી ઊંચા ભાવે વેચી શકશે નહીં. જો વેચશે સરકાર દંડ કરશે ને લાયસન્સ કેન્સલ કરી નાખશે.
તો હવે ભાવમાં કાયદો સરકાર બનાવી દીધો. દાખલા તરીકે પેટ્રોલના ભાવ વધતા જતા સરકારે શું કહી દીધું, 100 રૂપિયા મેક્સિમમ. કોઈ વેપારી પેટ્રોલ પંપ વાળો છે એ ગ્રાહકને 100 રૂપિયા કરતાં મોંઘું પેટ્રોલ કોઈને વેચી નહીં શકે. કાયદો બની ગયો આજથી. જો 100 રૂપિયા કરતાં વેચ્યું ગ્રાહકો ફરિયાદ કરી શકે અને પછી ડીબી નાખશો એને. આનો પેટ્રોલ પંપનું લાયસન્સ કેન્સલ. તો પછી બધા વેપારીઓ કસ્ટમર પાસેથી 100 રૂપિયા કરતાં વધારે ભાવ રાખી શકે નહીં. જો સરકાર કાયદો બનાવે તો. આવો કાયદો કેમ બનાવે, ક્યારે બનાવે? કોઈ એવી વસ્તુ કે જેની આપણને ખૂબ જરૂર હોય, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, અને એ જો મોંઘી થતી જતી હોય તો એને તો કંટ્રોલ કરવી પડે ને, નહીંતર પછી સામાન્ય લોકોનું જીવન ઉઘરું બની જાય. દાખલા તરીકે કોરોનામાં રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ બહુ વધતા જતા હતા. 300 રૂપિયાના 9000 થઈ ગયા હતા. અને પછી સરકાર એમાં પડી કે ભાઈ આ ધંધા થોડા ચાલે. અત્યારે તો જીવ મરણના સવાલ છે, જીવન મરણના. અને આ ઇન્જેક્શનમાં જો આવા કાળા બજાર થાય છે 9,000 સુધીના, થોડું ચાલે. અને પછી સરકાર લાવી કાયદો ફટાક દઈને કે સરકાર સિવાય કોઈ આ ઇન્જેક્શનનું ખરીદ વેચાણ કરી શકશે નહીં. સરકાર કઈ કિંમતે કઈ કાયદો લાવી નાખ્યો. ફાયદો શું થયો? જેને મળવાના હતા એ મળી ગયા, હે ને? એટલે સરકાર કાયદો બનાવે કે આની કરતાં ઊંચી કિંમતે કોઈ નહીં વેચી શકે. તો ખતમ થઈ ગયો ફુગાવો, પછી તો કંટ્રોલ થઈ ગયો. બીજું છે સરકાર સબસિડી આપે. ઓકે, સબસિડી શેમાં આપે છે? ગેસના બાટલામાં આપે છે. ગેસના બાટલાની વાત કરું, રાસાયણિક ખાતરની થેલી ઉપર સરકાર સબસિડી આપે છે, સોલાર પેનલ ઉપર આપે છે, ખાતર ઉપર, બધા ઉપર આપે છે. પણ માની લો કે આપણે ગેસનો બાટલો છે, ગેસની બોટલ છે, પહેલાં માની લો મળતી હતી 900 રૂપિયામાં. કેટલા રૂપિયા મળતી હતી? 900 રૂપિયામાં. હવે મને જ ખબર એકચ્યુઅલી ભાવ, પણ આ ઉદાહરણ સમજો એ સમજી લો. અને પછી ગેસનું પ્રોડક્શન કરતી જે કંપનીઓ છે એ બધી કંપનીઓએ એવું કીધું કે ભાઈ હવે ગેસના બાટલા 900 રૂપિયામાં પોસાય, વેચવા એવા નથી, એટલે અમારે 300 રૂપિયા તો વધારો કરવો જ પડશે. આ સિવાય ગેસના બાટલા અમે નહીં બનાવીએ કે ભાઈ, સોરી. એટલે હવે માર્કેટમાં ગેસના બાટલાનો ભાવ અમે કસ્ટમર પાસે કેટલા રૂપિયા લેશું? 1200 રૂપિયા. અને જેવી જાહેરાત કરે कि कृपया ध्यान दीजिए, हमारी कंपनी आपको जो गैस के बाटले बेच रही थी वो अभी तक 900 रुपये के थे, लेकिन अनिवार्य कारणों सर आ बाटला हम तुम्हेरे को 1200 रुपये में देंगे. અને આ સમાચાર પૂરા થાય સીસીટીવી માસીઓ ખાલી બાટલા લઈને મારા રોયા કહીને ઓલાને ડીબી નાખે. અલ્લા શરમ કરો, શરમ. 5 રૂપિયા વધારવાના, 10 રૂપિયા વધારવાના, 20 રૂપિયા વધાર, 50 રૂપિયા, 300 રૂપિયા આમ ન હોય. લૂંટવા બેઠા મારા રોયા કરીને ઓલા રોયા ન હોય એટલા રોવરાઈ દે એને. તો હવે જનતાએ વિરોધ કર્યો. સરકારને કીધું કે આમાં તમે વચ્ચે પડો, કંપનીઓ લૂંટે છે અમને. 300 રૂપિયા એટલા બધા ભાવ વધી ગયા, એટલે બધું થોડું ચાલે. એટલે હવે સરકારને કીધું કે અમારી માંગે પૂરી કરો, બાટલા લઈને અમારા બાટલા પૂરા કરો, ઈસમે ગેસ ભરો, અમારી માંગે પૂરા કરો, ભાવ ઘટાડો, નામ કરો ને તેમ કરો ને, બરાબર. અને ધબધબાયું બધું ગરમ કરી નાખ્યું ઓફિસો સરકારને, આમ ધધડાઈ નાખી કે હવે શું કરવાનું. સરકાર વચ્ચે પડી અને સરકારે જાહેર કરી સબસિડી. કઈ રીતે ભાઈઓ બહેનો સબસિડી જાહેર કરી? સરકાર કેટલી સબસિડી જાહેર કરશે? તો જેટલા ભાવ વધ્યા ને એટલા. કેટલા ભાવ વધ્યા છે? 300. તો સરકાર શું કહેશે ગ્રાહકોને? ભાઈ ભલે ભાવ વધ્યા, હમ બેઠા છીએ. તો સરકાર શું કરે? આ 300 રૂપિયા હકીકતમાં તો ગ્રાહકે કેટલા ચૂકવવાના છે? ભાવ વધ્યા પછી 1200 રૂપિયા ગ્રાહકે ચૂકવવાના છે. પણ આ મારા રોયા ઓછા થાય એટલા માટે હવે એવું થયું, સરકારે કીધું કે આ 300 રૂપિયા અમે ભોગવશું. તમારે કેટલા રૂપિયા ભરવાના? પહેલા હતા એટલા જ, બરાબર. આ જનતા ભરશે. કંપનીને તો 1200 રૂપિયા મતલબ છે, કંપનીને તો બાટલા દીઠ 1200 રૂપિયા મળી જાય, એટલે કંપની કઈ રોશે નહીં, એ બાટલા બનાવશે અને તમને પોગાડશે. એટલે આપણા ડેબે જે ભાવ વધારો આવવાનો હતો એ ભાવ વધારો સરકારે પોતાના ડેબે લઈ લીધો. ક્લિયર છો? સરકારે ભોગવ્યા એ પૈસા. એટલે સાદી ભાષામાં સબસિડીનું ગુજરાતી શું થાય? સરકાર તરફથી આપણને એટલે કે ગ્રાહકોને કિંમતમાં મળતી રાહત. તો કિંમતમાં રાહત મળી ને, કેટલા રૂપિયાની રાહત આપી? 300 રૂપિયાની. હવે અહીંયા જ્યારે આપણને રાહત આપે તો હકીકતમાં ગેસના બાટલાના ભાવ કેટલા થઈ ગયા છે? 1200. પણ આપણે કેટલા ભરવાના થયા? 900. એ તો પહેલા હતા 900. તો આપણા ગ્રાહકો માટે ગેસના બાટલાના ભાવ વધ્યા કહેવાય? વધ્યા કહેવાય ગેસના બાટલાના ભાવ? હા કે ના? નથી વધ્યા ને? પણ છતાંય હકીકતમાં કિંમત કેટલી છે? હકીકતમાં કેટલી કિંમત છે? 1200. વધી ગયા છે, પણ સરકારે આપણને એની અસર થવા નથી દીધી. એટલે હકીકતમાં અહીંયા ભાવ નથી વધ્યા, સીધી વાત છે ને. છતાંય શું કહેવાય? ફુગાવ. આપણા કસ્ટમર માટે તો 900 ના 900 જ છે, પણ હકીકતમાં 1200 થઈ ગયા છે. આપણને ખબર નથી પડે, સરકાર છેતરી આડી ઉભીને રહી જાય છે કે રવા દે તમારી જ ભાવ જોવા.
જેટલા વધ્યા છે એટલા એમ દઈ દેશો, તમે જૂના ભાવ ચૂકવો, હે ને? એટલે સાદી ભાષામાં સરકાર કાયદાનો ઉપયોગ કરે કે સરકાર સબસિડી જાહેર કરે જેટલા ભાવ વધ્યા હોય એટલી, અને એમ કરીને ભાવ સપાટી દબાવી રાખે એટલે નિયંત્રણમાં રાખે. તો એ જે નિયંત્રણમાં રાખે છે, ન રાખી હોય નિયંત્રણમાં તો આસમાને પહોંચે ને ભાવ. નિયંત્રણમાં ન રાખ્યો હોય તો કંપનીઓ શું કરે? 900 + 900 1800 રૂપિયા ભરવા પડશે. તો અટાઈ દઈને આપણે પેટ્રોલના ભાવ નિયંત્રણ ન કરે તો. એટલે સરકારે ભાવ સપાટીને દબાવી રાખી હોય, ઇટ મીન્સ કે ભાવ સપાટીને કંટ્રોલમાં રાખી હોય, ત્યારે ભાવ ન વધ્યા હોય તો એને ફુગાવો કહેવાય. અને કેવો ફુગાવો કહેવાય? દાબેલો. કે ફુગાવો છે પણ એ સરકારે એને કંટ્રોલમાં કરેલો છે. ઓકે, સરકારને નુકસાન નહોતા થાય જ ને, પણ સરકારી નુકસાન પોતે ભોગવી લે જનતાના હિત માટે. ઓકે, પછી ખબર નહીં હું એનો વહીવટ કરે, પણ કંઈક તો કરે ને. ઓકે, તો આ રીતે વહીવટ થાય. ક્લિયર થઈ ગયું? તો આ એક વ્યાખ્યા છે જે બહુ કામની છે, એટલા માટે મેં એટલો બધો સમય લીધો આમાં. ને હવે એટલું બધું કંઈ છે નહીં કામનું, પણ છતાંય આપણે જોઈ લઈએ. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી જોઈએ કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ વસ્તુ સેવાના ભાવ વધ્યા હોય તો એને ફુગાવો કહેવાય નહીં. બરાબર, દાખલા લીંબુના ભાવ વધ્યા હતા 2 મહિના રહ્યા ને પછી વળી ઘટી ગયા, એને ફુગાવો કહેવાય નહીં. ઓકે, ટમેટામાં તે ભાવ વધ્યા હતા ને પછી ઘટી ગયા તો એને ફુગાવો કહેવાય નહીં. કેમ? કારણ કે ટૂંકા સમય માટે વધ્યા હતા અમુક જ, એટલે એક જ ટમેટાના જ ભાવ વધ્યા હતા, લીંબુના જ ભાવ વધ્યા હતા. ઓકે, બીજી કઈ વસ્તુ એટલી બધી મોંઘી નથી થઈ. ઓકે, પણ આ ઝિમ્બાબ્વેમાં યુગાન્ડામાં થયું એને ફુગાવો કહેવાય, કારણ કે બધી જ વસ્તુના ભાવ વધ્યા હતા અને લાંબા સમય માટે વધ્યા હતા. ઓકે, તો એ ઝિમ્બાબ્વે વાળાને યુગાન્ડા વાળાને ફુગાવો કહેવાય, આપણા માટે ફુગાવો નથી. ડન છે? નંબર 3. હવે આ છે ને, આ આખું વાક્ય આખા ચેપ્ટરની વિરુદ્ધનું છે. આ તમને સોલ્યુશન આપે છે કે ભાવ ઘટાડવા કઈ રીતે. આ ઓલરેડી મેં તમને કહી દીધું છે સોલ્યુશન, કે ભાવ ઘટાડવા હોય તો શું કરાય. પૈસા છાપે ભાવ નહીં ઘટે, વસ્તુ સેવાનું ઉત્પાદન કરવાથી ઘટશે. તો એ સોલ્યુશન આપ્યું છે ભાવ કઈ રીતે ઘટાડવાના. જો લખ્યું છે કઈ રીતે ઘટે, પ્રેક્ટિકલ સોલ્યુશન. મેં તમને કીધું ઉત્પાદન વધારો. ઉત્પાદન કઈ રીતે વધારશો? તો ઉત્પાદન વધારવા માટે સોલ્યુશન આપ્યું છે. જો શું કીધું છે કે અર્થતંત્રમાં જેટલા સાધનો બેકાર પડ્યા છે, જેટલા સાધનોને આપણે કામ નથી આપી રહ્યા, એ સાધનોને તમે કામે લગાડો. શું કરો? સાધનોને કામે લગાડો. ઓકે, આવજો. સૌથી પહેલા શું થાય? વસ્તુ સેવાના ભાવ વધે. પ્રશ્ન છે પાર્થ, 1 મિનિટ બેટા. ઓકે, તો વસ્તુ સેવાના ભાવ વધે અથવા તો માંગ વધે. શું થાય? વસ્તુ સેવાની માંગ વધે. માંગ વધે એટલે વેપારી શું કરવાનો છે? માંગને પહોંચી વળવા માટે વધારે ઉત્પાદન કરે. હવે જો કઈ રીતે પોસિબલ થાય. આ વધારે ઉત્પાદન કરે તો ફાયદો, બરાબર. વધારે ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરે, ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. એટલે ઓલો વેપારી શું કરે? હાલો હાલો આવી જાઓ, માણસો બોલાવે. હવે ઝાઝા ઉત્પાદનના સાધનો ઉત્પાદનમાં રોકાણા તો ઉત્પાદન વધારે થાય કે ઓછું? વધારે. આ ઉત્પાદન વધારે થાય તો બજારમાં વસ્તુનો પુરવઠો કેવો થાય? વસ્તુનો પુરવઠો બજારમાં કેવો થઈ જાય? વધી જાય. સમજીને પડી? ટપો પડ્યો ને? વધી જાય, કારણ કે ઉત્પાદન વધી ગયું તો માર્કેટમાં વસ્તુનો પુરવઠો વધી ગયો, અને પરિણામ શું આવે કે ઓલી જેટલી માંગ હતી એટલો પુરવઠો થઈ ગયો તો ભાવ કોઈ દી વધે નહીં, ઘટી જાય, વધે નહીં. સમજણ પડી? તો ભાવ ઘટે. થઈ ગયું ક્લિયર? એટલે આ રીતે જો સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ સેવાના જેટલા પણ સાધનો છે એ બધાને કામે લગાડો તો પરિણામ શું આવે? ઉત્પાદન વધે. ઓકે, ટૂંકમાં ઉત્પાદન વધારો. યસ, ઉત્પાદન વધારો વસ્તુ સેવાનું, સિમ્પલ. ઓકે, હાલો પાર્થ બેટા, સવાલ શું છે? પૂછી લે ને. ઇનાયત. ઓકે સર, ડન થઈ ગયો સવાલ. પૂછી લ્યો. એક ક્વેશ્ચન છે ને એ બધું સવાલ પૂછી લ્યો. હાલો, આ ક્વેશ્ચન કેટલા માર્કનો છે? આ એક જ લીટી 1 માર્કમાં પૂછાય છે. બાકી આ બધું સમજવા માટે છે. મેં લખ્યું છે જો આમાં. ઓકે, તો ત્રીજું ખાલી સમજાઈ દો ફરી વાર કે ઉત્પાદનના સાધનો જે છે ને પુરવઠો વધે એટલે માંગના ભાવ ઘટે. હા, તો ત્રીજામાં શું કહેવા માંગે છે કે ભાવ ઘટાડવા છે ને ફુગાવો થઈ ગયો ને કંટ્રોલમાં લાવો છે. કઈ રીતે કંટ્રોલમાં લાવશો? તો શું કરવું પડે? એના માટે તમારે વસ્તુ સેવાનું ઉત્પાદન વધારવું પડે. વસ્તુ સેવાનું ઉત્પાદન વધારવું પડે. વસ્તુ સેવાનું ઉત્પાદન કઈ રીતે વધારો? કારણ કે ઉત્પાદન કરવા માટે તમારી પાસે સાધનો જોઈએ. જેટલા છે એટલાથી ઉત્પાદન ન વધે. એનો તો તમે ફૂલ કેપેસિટી વાપરી રહ્યા છો. ઉત્પાદન વધારવા માટે ઝાઝા સાધનો જોઈએ. સાધનો ક્યાંથી લાવશો? તો જે બેકાર પડ્યા છે એને કહેશો ને, એટલે ભાઈ નવરા આટા હું મારો છો, મને કામે આવો ને ભાઈ. જમીન જે નવરી પડી હોય એને ભાડે લેશો, મૂડી જે વધારે ન હોય એને રોકાણ કરશો, નિયોજકને બોલાવશો ભાઈ અમારે મેનેજમેન્ટ કરીને ભાઈ વ્યવસ્થિત. એટલે જેટલા ઉત્પાદનના ચારેય સાધનો બેકાર પડ્યા છે
ઓકે, લાંબા સમય સુધી ભાવ વધે તેને ફુગાવો. હા બેટા જાહેદ, હા લેક્ચર શરૂઆતથી ભણ્યો હોય તો ખબર પડે કહેવાય. તો હવે જે ઉત્પાદનના ચારે ચાર સાધનો બેકાર પડ્યા હતા એને તમે લાવ્યા. હું લેવા લાવ્યા? કારણ કે ઉત્પાદન વધારે કરવું છે આપણે, હે ને? એટલે પરિણામ શું આવ્યું કે એ લોકોએ ફાળો ઉત્પાદનમાં આપ્યો, એના કારણે વસ્તુ ઉત્પાદન વધી ગયું. ઉત્પાદન વધી ગયું તો ભાવ શું થાય? ઘટશે. ઓકે, હા. ત્રીજો મુદ્દો ફુગાવા અટકાવવા માટે છે. ફુગાવાને કંટ્રોલ કઈ રીતે કરો? મેશ્વા સવાલ પૂછી લે ને દીકરા, આ 10મી વાર ત્યાં હાથ કરીને ક્વેશ્ચન માર્કનો સિમ્બોલ કર્યો છે. આટલી વારમાં 20 સવાલ પૂછી લીધા હોય તો પૂછી લે જલ્દી. ઓકે, હાલો. સર ધંધો કરે તો દિવસનું કેટલું કમાવા મળે? પૂછી પૂછીને આવા પોપટ જેવા સવાલ પૂછે છે. ધારો એટલું કમાઈ શકો ને, અને હરખાઈ ન કરો તો જે હોય એ બધું લઈને બેસી જાવ. બરાબર? બાકી યાદ રાખજો, ધંધે બેહો ત્યારે વ્યવસ્થિત પહેલા ભણજો, વ્યવસ્થિત કરજો. બરાબર? નહીં તો તમે ધંધાને બેહાર દેહો. ઓકે, એટલે ધંધે બેસજો, વ્યવસ્થિત ભણીને ટ્રેનિંગ લઈને. નગર જો તમે હરખું નહીં ભણો તો તમે ધંધાને બેહાર દેહો. ઓકે, બધું બાપાએ જે ભેગું કર્યું હશે એ તમે બધું વસૂલ વાળી દેશો. પપ્પા કે ધંધો કેમ હાલે? અરે આમ જો 2 દીનો ખેલ છે, બસ 2 દીનો. એટલે પપ્પાને એમ થાય કે 2 દી જ શીખશે, એમ 2 દી, ત્રીજા દિવસે એક્સપર્ટ બની જાય. આ 2 દી બધું ખાલી કરી નાખે. ઓકે, પપ્પાને એમ તો રાજી થાય ને, ઓ 2 દીનો ખેલ, 2 દીમાં તો બધું કમ્પ્લીટ થઈ જાય. તો આપણે કે હા બધું કમ્પ્લીટ થઈ જાય 2 દીમાં. ત્રીજા દીએ તમને પછી ત્રીજા દીએ દુકાન ભાડો તો કહેજો તમે, આમ નહીં, હે ને? ઓકે, એટલે આ રીતનો 3 મુદ્દા છે. આ તો વળી પછી જેમ કેન્સની વ્યાખ્યા છે, પૂર્ણ રોજગારી પછી ભાવ વધે તો ફુગાવો છે, ને આ ફુગાવો વિકાસ માટે અવરોધક છે. અવરોધક એટલે નુકસાનકારક છે. ઓકે, એટલે આ ફુગાવો છે દેશ માટે સારી વાત નથી. કોઈ પણ દેશમાં ફુગાવો છે ન હોવો જોઈએ. હા, એ કહી દો કે સાહેબ ભાવ વધવા જ ન જોઈએ, એ સારું પડે નહીં. કોઈ આખા વિભાગમાં ભાવ વધારો થાય નહીં, હિંગો નહીં, એને એવું કોઈ દી બને જ નહીં. એક વિભાગમાં ભાવ વધારો થાય ને એટલે એને 3 વિભાગો, આપણે ખેતી, ઉદ્યોગ, સેવા, 3 ક્ષેત્ર આપણે એકબીજા જોડાયેલા જ છે ને, એટલે એક વિભાગના ભાવ વધે ને એટલે બધાને વધી જ જાય ઓટોમેટિક. એવું કોઈ દિનો મને ખેતીને લગતી વસ્તુ મોંઘી થાય, બીજું કંઈ ન થાય. ભાઈ એક વસ્તુ 2-3 વસ્તુ મોંઘી થાય ને એટલે બધું ઇન્ટરકનેક્ટેડ છે આપણું, એટલે બધાના ભાવ વધી જ જાય ઓટોમેટિક. ઓકે, તો ધંધો નહીં ખોલવાનો સવાલ હું લે પૂછે છે આવા તો મીઠા વગરના. ઓકે સર, ભારતમાં ઇન્દિરા ગાંધીના સમયમાં સ્થાન લીધા જેવું છે. હે, ફુગાવાના લક્ષણના ન લખવાનું હોય નહીં. સરકાર ફુગાવો નિયંત્રણના કાયદા લે. પાર્થ બેટા શું લખ્યું છે સરકાર નિયંત્રણ ફુગાવાનો? આ ઇન્દિરા ગાંધી વાળું શું હતું જરાક મને જોવું પડશે. કોઈ કોમેન્ટ નહીં કરતા? 1 મિનિટ. ક્યાં ગયા ગાંધી? ભારતમાં ઇન્દિરા ગાંધીના સમયે કટોકટી થઈ. એલા ભાઈ, આ કટોકટીનું કાંઈ એને લેવા દેવા નથી. ક્યાંનું ક્યાં તમે પણ લંગડીએ નાખો છો. કટોકટી એટલે હું પેલા જાણો, મારા એને ફુગાવાનું કાંઈ લેવા દેવા નથી. હલાવો કાં કટોકટું ને ઇન્દિરા ગાંધી લાવ્યા તમે, એને નાને કાંઈ લેવા દે નથી દીકરા. કટોકટી એટલે સરકારી શાસન. સરકારે એમ કહી દીધું કે તમારા બધા અધિકાર બને હાલો, હું કવિ થાય. ભાઈ બહેનો કાંઈ નહીં હાલે. અમને બડી ઘરની અંદર જો બહાર આવે ને છીંક ખાઈ દીધું ઉપાડ લેવું, એને કટોકટી કહેવાય. બીજું કાંઈ કટોકટીની ક્રાઇસિસ કહેવાય. એને ફુગાવે બેટા કાંઈ લેવા દેવા નથી. ઓકે, એટલે એ અલગ જ છે કોન્સેપ્ટ આખો. ઓકે, તો એ તો ઇન્દિરા ગાંધીએ ત્યારે ટૂંક સમય માટે કરી હતી કે ભાઈ કોઈને દેશમાં અધિકાર મળશે ને, બધું રાષ્ટ્રપતિ શાસન ચાલશે. અને ત્યારે પોલીસ ન હોય, ત્યારે આર્મી ચાલે. ઓકે, મહેશ શાંતિ. સર, ફુગાવાના લક્ષણમાં આ ન લખવાના? ના આલા ભાઈ, 4 મુદ્દા તો કીધા છે, પછી કેટલુંક લખશો ફુગાવાના લક્ષણમાં? એટલે તો અલગ ટાઇટલ લખ્યું હતું તમારા માટે. ઓકે, હાલો. તો આવનારો ક્લાસ નહીં, હજી તો ક્લાસ શરૂ છે આપણો. ઓકે, એટલે આ ક્યાંથી આવી ગયું? હા, તો ફુગાવાના કારણો જરાક જોઈ લઈએ આપણે. ઓકે, શોર્ટમાં સમજી લઈએ, પછી તો આવો ડિટેલમાં જોશું ગુરુવારે. તો ફુગાવો શા માટે થાય છે એના મુખ્ય, જો અમે લખ્યું છે આપણે 11માં ભણી ગયા કે વસ્તુ સેવાની કિંમત નક્કી કરનારા કેટલા પરિબળ છે? 2 પરિબળો એવા છે કે જેના લીધે છે દેશમાં ફુગાવો સર્જાય. ઓકે, 2 પરિબળ. કયા પરિબળો છે? માંગ અને પુરવઠો. માંગ અને પુરવઠાના આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે. ઓકે, એટલે જ્યારે ગ્રાહકો માંગમાં વધારો કરે ત્યારે ફુગાવો સર્જાય, અને વસ્તુનો પુરવઠો ઓછો હોય અથવા તો પુરવઠો બનાવવા માટે જે ઉત્પાદન કરવું પડે, ઉત્પાદન કરતી વખતે જે ખર્ચો થાય એ ખર્ચમાં જો વધારો થાય
ત્યારે પણ ફુગાવો સર્જાય. એટલે અહીંયા જે ખર્ચમાં વધારો છે એ કયો ખર્ચની વાત થઈ રહી છે? ઉત્પાદન ખર્ચની. વેપારી વસ્તુ બનાવવા જાય, હમણાં અમૂલના ભાવ વધ્યા તો અમૂલવાળાએ શું કહીને ભાવ વધાર્યા? બરાબર કે ભાઈ અમને છે દૂધના પ્રોડક્શનના પ્રોસેસિંગમાં ખર્ચો વધી જાય છે એટલે અમારે ના છૂટકે ભાવ વધારો કરવો પડશે. એટલે વેપારીને વસ્તુ બનાવવી મોંઘી પડે તો આપણને વેચે મોંઘી. ઓકે, એટલે જ્યારે માંગમાં વધારો, એટલે યાદ રાખજો તમને એમસીક્યુમાં બહુ બધી વાર પૂછાય કે ભાઈ ફુગાવાના કારણો કેટલા? તો કેટલા બોલો? હા, 5 માર્ક્સમાં જ છે, પણ આ પોલવાળા જરાક હક લે તો ભેગું થાય ને. વિચાર કરો કે અમારા ઉપર જે મોનિટરિંગ રાખે ને એ એટલું પોલનું બેકઅપ નથી લેતા જેટલું તમે લ્યો છો. મારા દીકરા પોલ 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 મંડી પડે છે. આટલી પોલમ પોલ તો ઓકે બુકમાં 3 છે. આય લા ન હોય 3 છે ફુગાવાના કારણ. ઓહો હો, મને એમ કે 2 જ છે. બરાબર, શું વાત છે? ફુગાવાના 3 કારણો છે. ત્રીજું કારણ કયું કેશોજી? અન્ય કારણોસર. અલા ભાઈ એ અન્ય કારણો છે, પેટા કારણો કહેવાય. ગણતરીમાં લેવાના નથી, લખવાના છે. ઓકે, એટલે યાદ રાખજો કેટલા કારણો આપણે લખવાના છે? 2 જ કારણો, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ઓકે, લખવાના છે 3. ત્રીજું છે અન્ય કારણો, એમાં 3 મુદ્દા આપ્યા છે પાછા. ઓકે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે 3 ને 4 ને 3 7 મુદ્દા ટોટલ થાય, નાના મોટા ગણો તો. અને બધા યાદ રાખજો 5 માર્ક્સમાં પૂછાય તો નાનું મોટું સબ 5 માર્ક્સમાં તમારે લખવાનું છે. હવે જે હું મુદ્દો શરૂ કરું, પાઠ પૂરો થાય ને 5 માર્ક પૂછાય એટલે અહીંથી શરૂ કરવાનું, પાઠ પૂરો થાય ને ત્યારે લખવાનું, ત્યાં સુધી, એટલે સોરી પાઠ પૂરો થાય ને ત્યાં સુધી જવાબ લખી નાખવાનો. 5 માર્કમાં આટલું. ઓકે, ડન થઈ ગયું. દર વખતે મજા આવી એક જ પૂછવા, પછી એ અડી ગયો એટલે એ આવી ગયો, પછી પાછું રીબેક નથી થતું પાછું. ઓકે, આ વધી ગયો, આ પ્રોબ્લેમ છે પાછું. મારા દીકરા તમને આમાંય વેરાયટી જોઈએ બોલો? એ કે સાહેબ સવાલમાં વેરાયટી લાવો. લ્યો અલા ભાઈ, સવાલમાં વેરાયટી જોઈતી. લ્યો બીજો સવાલ પૂછું. લ્યો હા હા લ્યો બસ મારા દીકરા. ઓકે, તો આ 2 કારણો છે. હવે આ હકીકતમાં કેટલા કારણો છે? જો ભાઈ બહેનો, આ તમને ધીરજ નથી ને એટલે તમને સવાલ થાય છે કે ચોપડીમાં તો 3 આલ્યા છે, મેં 3 આલ્યા છે, પણ આ અન્ય કારણ છે એટલે આને ગણતરીમાં આપણે લેતા નથી. પણ બાય ધ વે 2 મુખ્ય કારણો આ રહ્યા. માંગ શા માટે વધે છે એના 3 રીઝન છે કે આ 3 કારણના લીધે માંગ વધે ને માંગના લીધે ફુગાવો થાય. ઓકે, ખર્ચમાં, ઉત્પાદન ખર્ચમાં વધારો થાય એના બહુ પેટા પરિબળો આપ્યા નથી એટલે એક જ મુદ્દો છે. અને અન્ય જે છૂટક ફૂટક કારણો છે, ક્યારેક આ કારણોના લીધે પણ ફુગાવો સર્જાઈ શકે. ઓકે, તો આ ડન. ફુગાવાનો દાખલો, ક્યાં દાખલો છે ભાઈ? દાખલો આવતો જ નથી કાંઈ. કયો દાખલો? કોણે કીધું દાખલો? કેવો દાખલો? અચ્છા, દાખલામાં સમજ પડી. ઓ મારા બાપા, તોય 85% એમ કે છે. હા, 85% હા પડે. વાહ 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 વાહ, 85% એમ કે છે કે હા સાહેબ દાખલામાં ખબર પડી કે એમને બોલો. અને મને એમ લાગે છે કે હા પાડ્યા પછી કોમેન્ટમાં પૂછે છે કયો દાખલો એમ. કલા ગજબનાક લેવલનું કામકાજ છે તમારું મારા દીકરાઓ. ઓકે, હાલો, તો આ ક્લિયર થઈ ગયું ને? ડન. તો આટલા કારણો આપણે ભણવાના, 5 માર્ક્સમાં પૂછાય, બધા સમજાવવાના થશે એકો એક. ડન. એટલે હવે શું છે, 7:54 ઓલરેડી થઈ ગઈ છે. 8 વાગે બાય ધ વે મારો લેક્ચર છે, બેંકો કઈ રીતે નફો કમાય છે, અને બીજું 12મા ધોરણમાં તમારી ટોપિક કઈ આવે છે, પણ કયા ચેપ્ટરમાં આવશે, ક્યાં આવશે એ હું રિવીલ ત્યારે કરીશ. બરાબર, 5 માર્ક્સનો અથવા 3 માર્ક્સનો ટોપિક છે. બાય ધ વે જનરલ નોલેજ છે, પણ એ જનરલ નોલેજ તમારા માટે બોર્ડની પરીક્ષામાં 5 માર્કનું આઈએમપી છે, જે હમણાં હું ટોપિક લઈને આવવાનો છું. તો ખાસ હમણાં જોડાઈ જજો 8 વાગે. બસ 5-1 મિનિટની વાર છે. હું ફટાફટ હવે આજ ટી શર્ટ જ પહેરીશ. બરાબર, આજે હું ચેન્જ નહીં કરું, નકર તે દી એમ કહેતા સાહેબ તે દી તમે એવું તે શું કર્યું કે ટી શર્ટ બદલાઈ નાખ્યું તો શંકા કરવા માંડ્યા, રેકોર્ડેડ મૂક્યો લાગે છે. બરાબર, એટલે મારે હવે આ ટી શર્ટ પહેરી રાખવું છે લાઈવમાં. ઓકે, હા, તમે લાઈવ આવશો ને કે ના મારું ભૂત થોડું આવશે ભાઈ, હું જ આવીશ ને કે તમે લાઈવ આવશો, હું જ આવીશ ભાઈ. ઓકે, ડન. ચાલો, તો આ વસ્તુ છે. તો જરાક હું તમને કહી દઉં, સરસ તમારા માટે ગોઠવી રાખ્યું છે. બરાબર, જરાક આ પ્રસ્તાવના જોઈ લે. ઓકે, એક છે માંગ પ્રેરિત ફુગાવો. અચ્છા, આવશે ત્યારે કહી દેશું. ઓકે, તો આ રીતનું છે. જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ વ્યવસ્થિત, મસ્ત મજાનું. ડન છે. તો હમણાં યુટ્યુબમાં લેક્ચર છે એટલા માટે 5 મિનિટ વહેલો પૂરો કરું છું, નહીંતર તો આપણે 6 મિનિટ લડી લઈએ છીએ, તમને ખબર છે. એટલે હમણાં 8 વાગે મળીએ યુટ્યુબમાં. ગઈકાલે લેક્ચર યુટ્યુબ નો હતો પણ લાઇટ આવી જ નહીં ઠેઠ સુધી.
મારા રોયા લાઇટ કાપી ગયા તો પછી લાવ્યા જ નહીં. એટલે પછી હવે આજે આપણે એ લેક્ચર કન્ટિન્યુ કરવાના છે. ડન છે? તો મળીએ યુટ્યુબની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય. આવતા ગુરુવાર સુધી. સી